નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવા છે પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે। આજે આપણે સચોટ એનાલિસિસ દ્વારા સમજીશું કે કયા મુજબનો મેરિટ રહેશે, કઈ કેટેગરી મુજબ કેટલું મેરિટ રહેશે તે વિશે સંપૂર્ણ વિગત આપીશું। તો જો તમે આ ચેનલ પર નવા છો તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી અમારા નવા આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિડીયો શરૂ કરીએ। તો આજે આપણે વાત કરવી છે 2022ના કટ ઓફ વિશે। તો 2022ના કટ ઓફની વાત કરીએ તો એનાલિસિસ કરીએ અને તેના આધારે સમજીએ કે આ મુજબનું આ વર્ષનું કટ ઓફ કેટલું રહેશે, તેના આધારે આપણે વધુ ખ્યાલ આવશે। તો વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોની। તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોની તો તેમાં જનરલ કેટેગરીમાં 68.5, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 83.790, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 85.965, જ્યારે એસસી કેટેગરીમાં 82.45, જ્યારે એસટી કેટેગરીમાં 71.960। આ 2022નું કટ ઓફ છે। 2022ના કટ ઓફની વાત કરીએ છીએ, જેમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા, પુરુષ ઉમેદવારોની સંખ્યા તો 293 જનરલ કેટેગરીમાં, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 90, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 31, એસસી કેટેગરીમાં 26 અને એસટી કેટેગરીમાં 80 ઉમેદવારોની પસંદગી પામેલ છે। જ્યારે માજી સૈનિક ઉમેદવારોનું કટ ઓફ 20% રાહત બાદ, માજી સૈનિક ઉમેદવારોનું કટ ઓફ 20% રાહત બાદ એટલે કે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ છે આ, જેની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 68.804, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 67.32, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 68.772, જ્યારે એસસી કેટેગરીમાં 65.636, જ્યારે એસટી કેટેગરીમાં 57.568। જ્યારે પસંદગી પામેલ માજી સૈનિક ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ પુરુષ ઉમેદવારોની તો તેમાં જનરલમાં 11 ઉમેદવારો પસંદગી પામેલ છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં એક પણ ઉમેદવાર પસંદગી પામેલ નથી, એસસીબીસીમાં 2 ઉમેદવારો, એસસીમાં 1 ઉમેદવાર અને એસટીમાં એક પણ ઉમેદવાર પસંદગી પામેલ નથી। આ માજી સૈનિકોનું છે। જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની, એમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની કટ ઓફની વાત કરીએ તો તેમાં જનરલ કેટેગરીમાં 67.120 કટ ઓફ જનરલ કેટેગરીમાં, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 61.545, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 66.960, જ્યારે એસસી કેટેગરીની વાત કરીએ તો 65.335, જ્યારે એસટી કેટેગરીની વાત કરીએ તો 59.075। આ મહિલા ઉમેદવારોની છે, હથિયારી મહિલા ઉમેદવારોની। તેમને પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 149 મહિલા ઉમેદવારો પસંદગી પામ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 45 મહિલા ઉમેદવારો, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 17 મહિલા ઉમેદવારો, જ્યારે એસસી કેટેગરીમાં 13 અને એસટી કેટેગરીમાં 39 મહિલા ઉમેદવારો પસંદગી પામેલ છે આ 2022ના દરે। જ્યારે તો આપણે વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોની। આ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ, જે કેટલું રહ્યું તે વાત કરીએ તો જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 90.85, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 84.635, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 68.675, જ્યારે એસસી કેટેગરીમાં 82.420, જ્યારે એસટી કેટેગરીમાં 72.960। આ મુજબનું કટ ઓફ રહ્યું। જ્યારે પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ પુરુષ ઉમેદવારોની તો 1453 પુરુષ ઉમેદવારો જનરલ કેટેગરીમાં પસંદગી પામેલ, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 364 પુરુષ ઉમેદવારો, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં 864 પુરુષ ઉમેદવારો, જ્યારે એસસી કેટેગરીમાં 237 ઉમેદવારો પસંદગી પામેલ, જ્યારે એસટી કેટેગરીમાં 522 ઉમેદવારો। જ્યારે માજી સૈનિક ઉમેદવારોનું કટ ઓફ વાત કરીએ બિન હથિયારી માજી સૈનિક ઉમેદવારોનું કટ ઓફની તો 72.68 જનરલ કેટેગરીમાં, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 67.708, જ્યારે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 69.340, જ્યારે એસસી કેટેગરીમાં 65.936, જ્યારે એસટી કેટેગરીમાં 58.368। તેમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો માજી સૈનિક ઉમેદવાર પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા એટલે કે જનરલ કેટેગરીમાં 20 ઉમેદવારો પસંદગી પામેલ, જ્યારે ઈડબ્લ્યુએસમાં 4, એસસીબીસી ઓબીસીમાં 24, એસસીમાં 2 અને એસટીમાં પણ 2 ઉમેદવારો પસંદગી પામેલ છે। આ બિન હથિયારી પુરુષ
ઉમેદવારોની સંખ્યાની વાત હતી. જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની વાત કરીએ, પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની બિન હથિયારી, જ્યારે જનરલ કેટેગરીમાં મહિલાનું કટઓફ 72.220, જ્યારે EWS કેટેગરીમાં 62.940, SCBC કેટેગરીમાં 67.725, જ્યારે SC કેટેગરીમાં 65.745, જ્યારે ST કેટેગરીમાં 60.330. આ મહિલા ઉમેદવારો બિન હથિયારીમાં. જ્યારે તેમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 726, જ્યારે EWS કેટેગરીમાં 181, SCBC OBC કેટેગરીમાં 437, SC કેટેગરીમાં 118, ST કેટેગરીમાં 258 ઉમેદવારોની પસંદગી પામેલ છે. જ્યારે SRPF ઉમેદવારોની વાત કરીએ તો તેમાં મહિલા ઉમેદવારોનો સમાવેશ થતો નથી, માત્ર પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. SRPF કોન્સ્ટેબલમાં માત્ર પુરુષ ઉમેદવારો. એટલે કે જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં 82.300, જ્યારે EWS કેટેગરીમાં 78.810, SCBC એટલે કે OBC કેટેગરીમાં 80.100, જ્યારે SC કેટેગરીમાં 77.335, ST કેટેગરીમાં 66.235. આ SRPF પુરુષ ઉમેદવારોનું છે, મહિલા ઉમેદવારોનો સમાવેશ નથી આમાં. અને પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 1813 ઉમેદવારો પસંદગી પામેલ છે, જ્યારે EWS કેટેગરીમાં 444 ઉમેદવારો પસંદગી પામેલ છે, જ્યારે SCBCમાં 1188 ઉમેદવારો પસંદગી પામેલ છે, જ્યારે SC કેટેગરીમાં 309 ઉમેદવારો પસંદગી પામેલ, જ્યારે ST કેટેગરીમાં 667 ઉમેદવારો પસંદગી પામેલ છે. જ્યારે માજી સૈનિક ઉમેદવારોનું કટઓફ 20% રાહત બાદનું વાત કરીએ તો સૌથી પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં 65.840 કટઓફ રહ્યું, જ્યારે EWS કેટેગરીમાં 63.48, જ્યારે SCBC કેટેગરીની વાત કરીએ તો 64.80, જ્યારે SC કેટેગરીમાં 61.868, જ્યારે ST કેટેગરીમાં 52.988. આ SC કેટેગરીનું છે. SC કેટેગરીમાં 61.868 અને ST કેટેગરીમાં 52.988. આ SC કેટેગરી અને આ ST 52.988. જ્યારે પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 13 ઉમેદવારો પસંદગી પામેલ છે, જ્યારે EWSમાં 1, SCBCમાં 13, SCમાં 2 અને ST કેટેગરીમાં 1 પણ ઉમેદવાર પસંદગી પામેલ નથી માજી સૈનિકમાં. તો આ મુજબનું મેરિટ જે 2022ની દ્રષ્ટિએ. તો આગળ વાત કરીએ 2024-25ની ભરતીની. તો 2024-25ની ભરતીમાં કેટલું કટઓફ રહેશે તેની પણ આપણે સચોટ એનાલિસિસ દ્વારા ગ્રાફ દ્વારા સમજીએ તો તેની જગ્યાની વિગતે વાત કરીએ 2023-24ની. તો આ ઉપર PSIની જગ્યા આપેલી છે, જ્યારે નીચે LRDની જગ્યા આપેલી છે. અત્યારે આપણે માત્ર LRDની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો ટોટલ જગ્યાની વાત કરીએ તો 12,472 જગ્યા હતી, જેમાં 472 PSIની, જ્યારે 12,000 માત્ર LRDની જગ્યા હતી. તો LRDની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટેગરી વાઇઝ વાત કરીએ તો બિન અનામતની સૌથી પહેલાં એટલે કે જનરલ કેટેગરીની 1,855 જગ્યા હતી પુરુષ ઉમેદવારોની, જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 913 જગ્યા હતી. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોને 461 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 227 જગ્યા હતી. જ્યારે અનુસૂચિત જાતિની વાત કરીએ SC કેટેગરીની તો પુરુષ ઉમેદવારોની 304 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 150 જગ્યા. આ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ છીએ. જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની 663 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 327 જગ્યા. જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBCની વાત કરીએ SCBC કેટેગરીની તો તેમાં પુરુષ ઉમેદવારોની 1,139, જ્યારે મહિલા ઉમેદવારોની 561 જગ્યા. તો કુલ જગ્યાની વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં તો તેમાં પુરુષ ઉમેદવારોનો 4,422 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોમાં 2,178 જગ્યા, જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ છીએ. જ્યારે હવે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 990 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 488 જગ્યા છે.
અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 258 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 127 જગ્યા છે. જ્યારે અનુસૂચિત જાતિ એટલે SC કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 145 અને મહિલા ઉમેદવારોની 71 જગ્યા. જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 332 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 164 જગ્યા. જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ SCBC એટલે કે OBCની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 487 અને મહિલા ઉમેદવારોની 240 જગ્યા. તો તેમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની 2212 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 1090 જગ્યા. આ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા છે. પુરુષ ઉમેદવારોની 2212 અને મહિલા ઉમેદવારોની 1090. જ્યારે જેલ સિપાહીની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીની વાત કરીએ જેલ સિપાહીમાં તો તેમાં પુરુષ ઉમેદવારોની 433 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 39 જગ્યા. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ EWSની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 204, જ્યારે મહિલા ઉમેદવારોની 16 જગ્યા. જ્યારે અનુસૂચિત જાતિ એટલે SC કેટેગરીના પુરુષ ઉમેદવારોની 70, જ્યારે મહિલા ઉમેદવારોની 4. અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની વાત કરીએ તેમાં પુરુષ ઉમેદવારોની 152, જ્યારે મહિલા ઉમેદવારોની 12 જગ્યા. જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SCBC OBCની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 154 અને મહિલા ઉમેદવારોની 14 જગ્યા. જ્યારે ટોટલ જગ્યાની વાત કરીએ જેલ સિપાહીમાં તો પુરુષ ઉમેદવારોની 1013 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોની 85 જગ્યા સામેલ છે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRP આ ખાસ મિત્રો આમાં મહિલાનો સમાવેશ થતો નથી. આ માત્ર પુરુષ ઉમેદવારોની જગ્યા છે. આમાં એક પણ મહિલાનો સમાવેશ થશે નહીં. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF એટલે કે આપણે SRPની વાત કરવાના છીએ. તેમાં માત્ર બિન અનામત એટલે કે જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોને 410 જગ્યા, જ્યારે મહિલાની એક પણ જગ્યા સમાવેશ થતો નથી. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારોની 100 જગ્યા, જ્યારે અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીમાં તો આમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારોની જગ્યા છે. આમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારોની બિન હથિયારીમાં. જ્યારે હથિયારીમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની કોમન જગ્યા 3302, જ્યારે જેલ સિપાહીની 1098 જેમ વાત કરી તેમ, અને SRPFમાં માત્ર પુરુષ ઉમેદવારો છે. માત્ર પુરુષ ઉમેદવારો ટોટલ 12000 થાય છે. એટલે કે ટોટલ આનું 12000 2,48,000 ઉમેદવારોએ એક્ઝામ આપી. તો તેના ભાગ્યા જો આપણે બહાર કરીએ તો આપણને 20 થી 23 ઉમેદવારોનું આપણે એક સીટ માટે 20 થી 23 ઉમેદવારો સાથે કોમ્પિટિશન થશે. 20 થી 23 ઉમેદવારો સાથે એક સીટ માટે કોમ્પિટિશન થશે. એટલે એ સમજ્યા જેવું છે. એટલે બહુ હાર્ડ નહીં. અને વધુમાં વધુ એ કે CCનું પણ રિઝલ્ટ આવી ગયું, જ્યારે વિધા સહાયકનું પણ રિઝલ્ટ આવી ગયું. એટલે આના કોમન ઉમેદવારો ઘણા એવા હશે જે આના કોમન ઉમેદવારો પણ હશે પોલીસમાં જો થાય. અને આનું મેરિટ વાત કરીએ તો મેરિટ બહુ એટલું ઊંચું નહીં જાય, કારણ કે હમણાં જ 5000 CCના ઉમેદવારોની પણ તેમનું મેરિટ આવી ગયું, તેમને નિમણૂક પત્ર પણ મળી ગયું. જ્યારે વિધા સહાયકને પણ નિમણૂક પત્ર મળી ગયું. એટલે આના કોમન ઉમેદવારો એવા ઘણા હશે જે કોમન ઉમેદવારો નીકળશે. તેના આધારે આપણે કહી શકીએ કે આનું મેરિટ કેટલું જશે. તો વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ મેરિટની. તો આમાં કેટેગરી વાઇઝ વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જનરલ કેટેગરી, પછી વાત કરીએ આપણે OBC, પછી EWS, પછી HC અને ST કેટેગરી. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે જનરલ કેટેગરીમાં 115 પ્લસ, OBC કેટેગરીમાં 110 પ્લસ, જ્યારે EWS કેટેગરીમાં પણ 110 પ્લસ. એટલે આમાં 110 પ્લસ આજુબાજુ રહી શકે. જ્યારે SC કેટેગરીની વાત કરીએ તો તેમાં 100 પ્લસ, અને ST કેટેગરીમાં પણ આપણે 95 પ્લસની વાત કરીએ ST કેટેગરીમાં. આ કેટેગરી વાઇઝ મેરિટ છે પુરુષ ઉમેદવારોની. જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ કેટેગરી વાઇઝ
તો સૌપ્રથમ આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમાં મહિલા ઉમેદવારોમાં જનરલ કેટેગરીમાં 110+, જ્યારે EWS કેટેગરીમાં 105+ મહિલા ઉમેદવારો, જ્યારે OBC કેટેગરીમાં 100+, અને SC અને ST કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીમાં મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમાં 90+, અને ST કેટેગરીની વાત કરીએ તો તેમાં પણ આપણે મેરિટની ST કેટેગરીના મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમાં મેરિટ બહુ હાઈ નહીં જાય, તેમાં પણ 90+ આજુબાજુ રહી શકે. આ કેટેગરી વાઇઝ મેરિટ જ્યારે આ મહિલા કેટેગરીનું છે, જ્યારે આ પુરુષ કેટેગરી આ મુજબનું મેરિટ રહેશે. અને 12,000 સંખ્યા લેવાની હોય, આ કોઈ નાની મોટી વાત નથી. 12,000 સંખ્યા ભરવી બહુ અઘરી છે. જ્યારે ઘણા એવા ઉમેદવારો છે જે પાર્ટ એમાં પણ પાસ નથી, ઘણા ઉમેદવારો એવા છે જે પાર્ટ બીમાં પણ પાસ નથી. એટલે ઘણા એવા ઉમેદવારો છે જે આ બંને ક્રાઇટેરિયા ક્રોસ કરતા નથી. જો તમારે બંને ક્રાઇટેરિયા સારા છે તો તમે આવી જશો, તમારા ચાન્સ આવવાના વધી જશે. એટલે એના આધારે આપણે કહી શકીએ કે ઘણા મારા ગ્રુપ સર્કલ, મારા મિત્રો પણ એવા છે અમારા સર્કલની અંદર જે પાર્ટ એમાં બહુ સારા માર્ક્સ ધરાવે છે પણ પાર્ટ બીમાં સારા માર્ક્સ ધરાવતા નથી. પણ ઘણા એવા ઉમેદવારો પણ છે જે પાર્ટ બીમાં સારા માર્ક્સ ધરાવે છે, જ્યારે પાર્ટ એમાં સારા માર્ક્સ ધરાવતા નથી. તેમનું ગણિત બહુ વીક છે, એટલે તે પાર્ટ એમાં સારો સ્કોર ન કરી શક્યા. જ્યારે એક મિત્રની વાત કરું મારા, તો તેને પાર્ટ બીમાં 95 માર્ક્સ, જ્યારે પાર્ટ એમાં તેને માત્ર 31 માર્ક્સ, એટલે કે 1 માર્ક્સથી તે મેરિટની બહાર છે. જ્યારે એક મિત્ર એવો પણ છે જેને પાર્ટ એમાં 50+, જ્યારે પાર્ટ બીમાં તેને 48 પણ નથી થતા. એવા પણ મિત્ર છે. એટલે તમારે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જો જે થશે એ સારા માટે થશે. અને મેરિટને આધારે આપણે જો કેટેગરી વાઇઝ વાત કરીએ તો આ મુજબનું મેરિટ રહેશે. જો આના 5+ - થઈ શકે, કંઈ મેરિટ બહુ હાઈ નહીં જાય, એટલે આપણે સમજી શકીએ કે 12,000 જગ્યા ભરવાની હોય અને આગળ ઘણા રિઝલ્ટ આવી ગયા હોય અને પરીક્ષા પણ બહુ હાર્ડ હતી, એટલે આપણે એના આધારે સમજી શકીએ કે મેરિટ આ મુજબનું રહેશે. આપણે આગળ એનાલિસિસ પણ કર્યું, એના આધારે પણ આપણને ખ્યાલ આવે.